તને આચાર્ય સાહેબે કેબિનમાં કેમ બોલાવ્યો હતો? જવા દે ને યાર, નસીબ જ કાણા છે. કેમ, શું થયું? સાલું ગમે તેટલી મહેનત કરીએ તો પણ ત્યાંના ત્યાં જ. કેમ આચાર્ય સાહેબ તને કઈ બોલ્યા? કશું નહીં યાર, એમણે તો મને ઓફર કરી. ઓફર? શેની ઓફર? માર્કેટિંગ મેનેજર. ઓહો હો, તો આમ મૂંઝાયેલો કેમ છે? આ વાત પર તો પાર્ટી કરવી જોઈએ. શું ધૂળ પાર્ટી કરીએ? આગળની વાત તો સાંભળો તમે લોકો. કેમ ભાઈ, વળી પાછું શું થયું તને? આચાર્ય સાહેબને મારી બીકોમ ની ડિગ્રી ઓછી પડી. જો મારી પાસે MBA ની ડિગ્રી હોત ને તો મજા પડી જાય. અરે તને MBA કરતા તો ઓછામાં ઓછા 2 વર્ષ લાગે. એ જ તો વાત છે. ચાલો, નસીબ જ ખરાબ છે. સાચી વાત છે યાર. હું મહિનાથી ન્યુઝીલેન્ડ જવા માટેનો ટ્રાય કરું છું, પણ કશો મેળ જ નથી પડતો યાર. સાલા, અહીં અમારી વાત લાગી છે અને તું અમારી મજાક ઉડાવે છે. સોરી યાર. અને જો હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં તો? પણ અમારી સમસ્યાઓ પહાડ જેવી મોટી છે. હું 2 વર્ષ MBA કરી શકું તેમ નથી. મારા પ્યારા મિત્રો, તમારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે અને એનું નામ છે શકીલ સૈયદ. આ શકીલ સૈયદ કોણ છે? અરે મારા મોટા ભાઈનો ફ્રેન્ડ છે. એની પાસે આવી બધી જ સમસ્યાઓનું સમાધાન હોય છે. જો સમાધાન થઈ જાય ને મારી વાતનું, તો મારો પગાર 50,000 થઈ જાય. અને જો હું એકવાર ન્યુઝીલેન્ડ પહોંચી ગયો ને તો 1 વર્ષની અંદર મારા બેનના ધામધૂમથી લગ્ન કરાવી. ધીરજ ધરો મિત્રો, ધીરજ ધરો. હું કાલે જ શકીલભાઈને અહીંયા મળવા બોલાવી લઉં છું. ફાઇન. યાર 3:30 નો ટાઈમ હતો અને 4:45 વાગ્યા. ક્યાં છે તારા શકીલભાઈ? અરે આવતા જ હશે, ક્યાંક ફસાઈ ગયા હશે યાર. અરે મોબાઈલ કરીને પૂછી તો જો. હા, એ વાત બી સાચી યાર. ચલો ફોન કરું. હા શકીલભાઈ, રોહિત બોલું. ક્યાં પહોંચ્યા? હા, ઓકે. અરે આવે જ છે પોતે, 5 મિનિટમાં પહોંચ્યા. અરે આવો શકીલભાઈ, આવો. ગુડ ઇવનિંગ. શકીલભાઈ, આ બંને મારા મિત્રો છે. આ સુરેશ અને રાજેશ. બોલો શું કામ હતું મારું? શકીલભાઈ, આ સુરેશ છે. આને MBA ની ડિગ્રી જોઈએ છે. આને ઓફિસમાં પ્રમોશન મળે એવું છે અને MBA થતા તો 2 વર્ષ લાગે અને એના માટે ભણવું પડે. કંઈક રસ્તો નીકાળો ને. મુશ્કેલ છે, પણ આનો કંઈક રસ્તો કાઢીએ. અને આ મારો ફ્રેન્ડ રાજેશ છે. આને ન્યુઝીલેન્ડ જવું છે અને એના માટે એને વિઝા નથી મળતા. કંઈક રસ્તો નીકાળો. અરે આ તો મારા ડાબા હાથનો ખેલ છે, ઝડપથી થઈ જશે. રાજેશ, તું એક કામ કર. વાસણા રોડ ઉપર મારા મિત્રની એક ટ્રાવેલ્સ એજન્સી છે, વર્લ્ડ ઓફ એન્વાયરમેન્ટ. ત્યાં જઈને તારે મિસ્ટર તુષાર મોદીને મળવાનું. એમને મારું નામ દેજે, હું કાલે ફોન કરી દઈશ તો તારું કામ થઈ જશે. શું વાત કરો છો શકીલભાઈ? અરે આ તો તમે રોહિતના મિત્રો છો, બાકી તો હું સલાહ આપવાના પણ પૈસા લઉં છું. હવે તને ન્યુઝીલેન્ડના વિઝા કરાવી આપવાની જવાબદારી મારી. અને શકીલભાઈ, મારી MBA ની ડિગ્રીનું શું? એનો પણ કંઈક રસ્તો કાઢીએ. એક કામ કર, તું કાલે સાંજે મને ફોન કર. ઓકે. થેન્ક યુ શકીલભાઈ, તમે મારું આટલું કામ કરી આપો પ્લીઝ. अस्सलामुअलैकुम तुषार भाई। वालेकुम सलाम शकील मियाँ। भाई आजकल क्या छो, देखाता नहीं। बस काम ની તલાશમાં આમ તેમ ભટક્યા કરીએ છીએ. बोलो શું કામ પડ્યું? અરે એક ન્યુઝીલેન્ડનો કેસ છે, છોકરાનું નામ રાજેશ છે, કાલે મળવા આવશે, તમને સંભાળી લેજો. તું કઈ ચિંતા ના કર, આપણે એને ન્યુઝીલેન્ડ પહોંચાડી દઈશું. પણ સાંભળ, મેં એને પૈસા કીધા નથી. તું ચિંતા ના કર, હું તારું કમિશન ચડાવીને એને કહી દઈશ. બોલ બીજી કોઈ સેવા મારે લાયક? અરે બીજા એકને MBA ની ડિગ્રી જોઈએ છે તાત્કાલિક. MBA ની ડિગ્રી મળી જશે. તું એક કામ કર, ખાંડેલવાળનો નંબર છે તારી પાસે? હા છે ને. MBA ની ડિગ્રી માટે તું સીધો ખાંડેવાળનો કોન્ટેક્ટ કર, એ અરેન્જ કરી આપશે. ઓકે સર. ચાલ મૂકું. ઓકે ભાઈ. ગુનેગારોએ પેલા ગરજવાન યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા કમાવાનો કારસો રચી દીધો. એમાં રાજેશ અને સુરેશ જેવા ગરજવાન યુવાનો બહુ બુરી રીતે ફસાઈ ગયા.
ગુનેગારો કેવી રીતે થોડા પૈસા કમાવાની લાલચમાં યુવાનોની જિંદગી બરબાદ કરી નાખે છે એ તો આ શકીલ સૈયદ અને તુષાર મોદી જેવા લોકોના કારનામા જોઈએ ને તો જ ખબર પડે. ઓકે સર. યસ, તમારે કોનું કામ છે? અમારે મિસ્ટર તુષાર મોદીને મળવું છે. સર કામમાં છે, હું એમને ઇન્ફોર્મ કરું છું. જાઓ, તમને સર અંદર બોલાવે છે. આવો, પ્લીઝ સીટ. સર, અમને શકીલભાઈ મોકલાવે છે. હા, શકીલનો ફોન આવ્યો તો મારો. સર, અમને ન્યુઝીલેન્ડ જવાનું છે. શું નામ તમારું? જી, રાજેશ પંડ્યા. હા, તો મિસ્ટર રાજેશ, તમારી ચોઈસ સારી. ન્યુઝીલેન્ડમાં અત્યારે સ્કોપ પણ ઘણો સારો છે. આઈ નો સર, હું છેલ્લા 6 મહિનાથી ન્યુઝીલેન્ડ જવાનો ટ્રાય કરું છું, પણ સમહાઉ મને વિઝા મળતા નથી. તમે ચિંતા ના કરો, તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. હું તમને વિઝા કરી આપીશ. પરંતુ સર, વિઝા આપણે કેટલા દિવસમાં મળી શકશે મને? તમે એપ્લિકેશન આપો એના 30 દિવસમાં થઈ જશે. અને એ વિઝાનો ખર્ચો શું આવશે? વિઝા, કન્સલ્ટિંગ ફી વગેરે મળીને કુલ 6 લાખ રૂપિયા થશે. 6 લાખ રૂપિયા? અને સર, એક વ્યાજબી રાખો ને, કહેતા તો શકીલભાઈ જોડે વાત કરાવી દો. અરે, તમે શકીલનું નામ દીધું એટલે જ ઓછા કીધા છે. બાકી તો 8 લાખ વગર અમે ન્યુઝીલેન્ડનું કામ લેતા જ નહીં. પરંતુ સર, વિઝા મળવાના ચાન્સીસ કેટલા છે? અમારી ઓફિસમાં તો 100% અમે ઘણી મોટી મોટી હસ્તીઓના વિઝા અહીંથી કરાવેલા છે. ઉભા રહો, તમને બતાવો. નીના, પેલું વિઝાનું આલ્બમ લઈને આવ. એના પણ વિઝા તમે કરાવેલા છે? ઓફકોર્સ, એવી ઘણી મોટી મોટી હસ્તીઓના વિઝા અમે અહીંથી કરાવેલા છે. શ્યોર સર, હું આજે જ ઘરે જઈને પિતાજી સાથે વાત કરીશ અને પૈસાની વ્યવસ્થા કરાવી દઈશ. તમારું ન્યુઝીલેન્ડ જવાનું કન્ફર્મ હોય તો વહેલી તકે નિર્ણય કરજો. શ્યોર સર. થેન્ક યુ સર. વેલકમ. વેલકમ. હા, કોણ? શકીલ સૈયદ બોલું છું. હા શકીલભાઈ, સુરેશ બોલું છું. હા સુરજ, બોલ. હા, પેલા રાજેશનું કામ તો પતી ગયું, હવે મારે એમબીની ડિગ્રીનું શું? હા, મેં વાત કરી લીધી છે. સાઉથ ઇન્ડિયા યુનિવર્સિટી ડિગ્રી મળશે. બોલ, ચાલશે? પણ શકીલભાઈ, એ યુજીસી છે અરે ડેફિનેટલી, એની જવાબદારી મારી. અને તેનો ખર્ચો કેટલો થશે? અરે કોલેજ ફી સાથે વધુ થઈને 1.25 લાખ ખર્ચો આવશે. અરે શકીલભાઈ, કશું ઓછું થાય એવું નથી. અરે ભાઈ, MBA ની ડિગ્રીના 80,000 થાય છે 2 વર્ષના, અને આપણે તો ડાયરેક્ટ ડિગ્રી લેવાની છે. આટલો ખર્ચો તો થાય જ ને. ઓકે, તો હું પૈસાની વ્યવસ્થા કરીને તમને કહું. ઓકે, ચાલ ભાઈ. બાય. સુરેશ અને રાજેશનું કામ પૂરું થાય એ પહેલા તો પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલી તુષાર મોદીની ઓફિસમાં રેડ પડી.
ત્યારબાદ તુષાર મોદી અને શકીલ સૈયદની પોલીસે ધરપકડ કરી. તુષાર પટેલની ઓફિસમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ, મોટી મોટી યુનિવર્સિટીઓની નકલી માર્કશીટો અને વિદેશ જવા માટેના નકલી પાસપોર્ટ પકડાઈ ગયા. દર્શક મિત્રો, જોયું ને, આપણી સલામતી માટે આપણી જાગૃતિ ખૂબ જ જરૂરી છે. જાગૃત નાગરિક એ જ સલામત નાગરિક.